સુરત પોલીસ કમિશનરના આદેશને લઈને સુરતમાં દારૂબંધીનું કડક અમલ કરાવી રહેલી સચિન પોલીસે સ્વિફ્ટ મોટરકારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા દિવાળી તહેવાર સમયે દારૂ તથા જુગારની ગેરકાયદે પ્રવૃત્તિ અંકુશમાં લેવાને પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા આપેલી સૂચનાને લઈને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ સચિન પોલીસની ટીમ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોની સૂચનાથી પેટ્રોલિંગમાં હતી। ત્યારે એસઆઈ ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર તથા અન્ના હેડ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવંતસિંહને મળેલી બાતમીના આધારે સચિન પોલીસે પલસાણા હજીરા જતા નેશનલ હાઈવે નંબર 53 ટોલનાકા પાસેથી પસાર થનારા સ્વિફ્ટ મોટરકારને આંતરી હતી અને કારની ઝડપી લેતા કારમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, મોટરકાર અને મોબાઈલ ફોન સહિત 4,47,000થી વધુની મત્તા કબજે કરી કારમાં સવાર બુટલેગરો રાહુલ અજીત સેલર તથા ધ્રુવ ધર્મેશ પટેલને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરાઈ છે।